મંથલી એક્સપાયરી નિફ્ટીની નજીક છે, તો માર્કેટનો હવે ટ્રેન્ડ કેવો રહેશે આપણે એના ઉપર આપણે ચર્ચા કરીએ. તો આપ જોઈ શકો છો 26,100ના ઓલ ટાઈમ હાઈથી થોડું રિજેક્શન લઈને ઉપર ગયું, પછી ધીરે ધીરે 26,300 આસપાસનો લાઈફ ટાઈમ હાઈ લગાવ્યો. ત્યારથી એક તમે જોઈ શકો છો કે એક ટ્રેન્ડ લાઈન આવે છે, લોવર લો કરતાં કરતાં નીચે જતી હતી. પણ 22 તારીખથી આપણે જોઈએ તો એ એક ગેપ અપ ખુલી અને માર્કેટે 1-1.5 દિવસ જેવો પોઝિટિવ ટ્રેન્ડ બતાવ્યો. ત્યારબાદ ધીરે ધીરે કરતી માર્કેટ જ્યારે નીચે જ, અને છેલ્લા 22 તારીખથી આમ જો જોઈએ 15 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર, તો માર્કેટમાં કંઈ વોલ્યુમ છે જ નહીં. એનું એક કારણ એવું આપણે માની શકીએ છીએ કે નાતાલનું વેકેશનમાં લગભગ 8 કે 10 દિવસની રજાઓ હોય છે, કે જેમાં FII DI અને મોટા ઇન્સ્ટિટ્યુશનલ ટ્રેડર હોય જે જનરલી એક વેકેશન ઉપર હોય છે, તો એના હિસાબે માર્કેટમાં કંઈ ખાસ એવું વોલ્યુમ હમણાં બનતું નથી. તો એના માટે થઈ અને આપણે નિફ્ટી કે ડેરિવેટિવમાં કોઈ બી કોલ ઓપ્શનમાં ડેરિવેટિવ ઇન્ડેક્સમાં ટ્રેડ લઈએ તો મેજોરિટી સાઇડવેઝ માર્કેટના લીધે ટાઈમ ડીકે થાય છે, એટલે પ્રીમિયમ ડીકે જ થાય છે. તો એમાંથી અત્યારે આપણે પ્રોફિટ કરવો એ થોડો અત્યારે મુશ્કેલ દેખાય છે. છતાં બી આપણે હવે પ્લાનિંગ કરીએ, વાત કરીએ કે નેક્સ્ટ વીકમાં શું હવે. તો નેક્સ્ટ વીકની આપણે વાત કરીએ, અમુક લેવલ ઉપર ચર્ચા કરીશું ખાસ. માર્કેટે 19 તારીખે 25,965-70 આસપાસનું ક્લોઝિંગ આપ્યું. પછીથી 22 તારીખે ગેપ અપ ખુલી ગયું. ગેપ અપ ખુલ્યા બાદ શું થયું, માર્કેટ એક ઝોનમાં ચોપી થઈ ગયું. એ 22 તારીખથી કોન્સ્ટન્ટ 22, 23 ને 24 તારીખ આપ જુઓ તો 3 દિવસ પ્યોર એક જ રેન્જમાં હતું. ત્યારબાદ શું થયું, સેકન્ડ હાફમાં 24 તારીખથી એક નોમિનલ ડાઉન ટ્રેન્ડ નિફ્ટીએ પકડ્યો છે. એ 24 તારીખથી ને આજે 26 તારીખ કોન્સ્ટન્ટલી ધીરે ધીરે કરતાં માર્કેટ એક ચોપી જતું અને નીચે આવ્યું. આવા કેસમાં આપણે આજે એક ડિક્સોનમાં એક ટ્રેડ લીધેલો હતો. ક્રોસઓવરની સ્ટ્રેટેજી જે આપણે અગાઉ નવેમ્બર અને ડિસેમ્બરમાં જે વેબિનાર લીધો છે આપણે, એમાં ખ્યાલ છે તમને કે ક્રોસઓવર એટલે શું. એ સ્ટ્રેટેજી ઉપર આપણે એક ટ્રેડ અત્યારે લીધેલો હતો ડિક્સોનમાં. 12,500નો પુટ લીધેલો હતો. એ આઈ થિંક 220થી આપણે એન્ટ્રી હતી અને 326 સુધી એનો હાઈ લગાડેલો હતો. ત્યારબાદ એક ટીસીએસમાં બી તમે જો આપણી એન્ટ્રી જ્યારે બની હતી સવારે 3,300ના પુટમાં હતું, 13 રૂપિયા એન્ટ્રી હતી, 13થી લઈને 34નો એને હાઈ લગાવ્યો હતો. આ જે એક ડાઉન ટ્રેન્ડ એક ચાલુ થયો છે માર્કેટમાં, જે આપણે કેપ્ચર કર્યો, આઈડેન્ટિફાઈ કર્યો ટીસીએસ અને ડિક્સોનમાં. એ આઈડેન્ટિફાઈ કરી અને આપણે મેક્સિમમ આપણે એમાં પ્રોફિટ મળે તો 150થી લઈને 160-70% સુધી ડિક્સોનમાં 125%, 130% સમથિંગ રિટર્ન મળ્યું અને ટીસીએસમાં 160-62% જેવું રિટર્ન મળ્યું. તો આવા ટ્રેડ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવા. માર્કેટ ઘણા સમયથી આપણે જોઈએ છે કે વીકના 5 દિવસના માર્કેટમાં 2 થી 3 દિવસ માર્કેટનો સાઇડવેઝ જ હોય છે. તો હવે સાઇડવેઝ માર્કેટમાં ખોટા ઇન્ડેક્સ ડેરિવેટિવમાં કોલ પુટ પર વોટેવર બ્લાઇન્ડલી એન્ટ્રી લઈ અને કેપિટલ લોસ કરવો, તો એના કરતાં આપણે છેલ્લા 2 મહિનાથી જે વેબિનાર ચાલુ છે આપણા, તેમાં બધાને હું સ્ટોક ઓપ્શનનું સજેશન આપું છું. અને એ બધા સ્ટોકમાંથી કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવા, શું કરવું, એના માટે થઈને આપણે સ્ટ્રેટેજી બી હું ફ્રીમાં શેર કરું છું. તો આવા નવા વિડીયો માટે થઈ અને આપ અમારી આ યુટ્યુબ ચેનલ જે બનાવી છે તે સબસ્ક્રાઈબ કરી શકો છો, જેમાં તમને માર્કેટની રેગ્યુલર દરરોજ નવી અપડેટ તમને મળશે. તો હવે આપણે વાત કરીએ નિફ્ટી ઉપર, વોટ ઇઝ નેક્સ્ટ. તો મિત્રો, મેં 2 દિવસ પહેલાં અમારી વોટ્સઅપ કોમ્યુનિટીની જે
ચેનલ છે એમાં મેં ઇન્ફોર્મ કરેલું હતું. એક તમે અહીંયા જોઈ શકો છો 18 તારીખે માર્કેટ 25,818-820 આસપાસ ક્લોઝિંગ જ્યારે આપ્યું અને 19 તારીખે 25,900નું ગેપ અપ ખુલેલું હતું, બરાબર. તો હજી એક આપણે જોઈએ તો અહીંયા એક આ ગેપ પેન્ડિંગ છે, પ્લસ અહીંયા, પ્લસ એક અહીંયા, આ બે ગેપ પેન્ડિંગ છે. માર્કેટ જ્યારે 26,200 ને 220ની આસપાસ અહીંયા હતું બુધવારે, ત્યારે મેં કીધેલું હતું કે માર્કેટ ટ્રેન્ડ છે પોઝિટિવ, પણ આ જે બે ગેપ પેન્ડિંગ છે એ પહેલાં તો ગેપ ફિલ કરવા નીચે આવશે અને ત્યાર પછી આપ જોઈ શકો છો. અહીંથી આપણે જોઈએ તો ઓલમોસ્ટ 160-70%, 160-70 પોઈન્ટ જેવું ડાઉન ટ્રેન્ડ આપણે કેપ્ચર કરવાનો મળ્યો છે. તો ડાઉન ટ્રેન્ડમાં બી આપણે આજે 26,150નો પુટમાં એક 50-60% જેવું રિટર્ન મળ્યું. એક ટ્રેન્ડ એક આજી નીચે જે અહીંયા જોઈ શકો છો 10થી લઈ અને 12 સુધીનો એક જે નેગેટિવ ટ્રેન્ડ થયો હતો, એ ટ્રેન્ડમાં આપણે નાનું એક પ્રોફિટ લેવાની કોશિશ કરી અને એ આપણે પ્રોફિટ મળ્યો બી, જે આપણા ગ્રુપમાં શેર કરેલો હતો. 26,150નો પુટ હતો, 90થી એન્ટ્રી હતી અને 135 આસપાસ એને હાઈ લગાવ્યો હતો. એટલે 50% કે 50% કરતાં વધારે એમાં આરામથી આપણે રિટર્ન મળ્યું છે. તો હવે આપણે જે રીતે વાત થઈ વોટ ઇઝ નેક્સ્ટ. નિફ્ટી અત્યારે ક્લોઝિંગ આપ્યું છે 26,047નું, પણ હજી 25,970 આસપાસનું અહીંયા જે એક આ ગેપ પેન્ડિંગ છે. મેં તમને કીધું એક ગેપ ફિલ કરવા એક માર્કેટ નીચે આવી શકે છે આવતા વીકમાં. સેકન્ડ ટાર્ગેટ આપણો 25,820 આસપાસનો રહેશે અને જો અપ ટ્રેન્ડ પકડે તો અપ ટ્રેન્ડ માટે થઈને 26,150 આપણે એક રાઉન્ડ ફિગર એક લેવલ સમજીને ચાલીએ. સેકન્ડ રેઝિસ્ટન્સ છે 26,235નો. તો આ બે લેવલ અત્યારે તમને મેં આપેલા છે. આપણે એનો કલર ચેન્જ કરી નાખશું તો આપણે નેક્સ્ટ વીકમાં નવો વિડીયો બને તો આઈડેન્ટિફાઈ કરવામાં આપને ઇઝી રહેશે. લેવલ દોસ્તો તમને મેં આપેલા છે, જોઈએ છે હવે શું થાય છે. આવા જ અવનવી માહિતી માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, અને કંઈ સારું લાગે તો આપ કમેન્ટ કરીને બી આપનો અભિપ્રાય અમને જણાવી શકો છો.